નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ બેઝિક ટુ એડવાન્સ જે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ એની અંદર આપણે આજે વર્બ્સને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. આના પહેલાં પણ મેં આ ટોપિક પર વધારે ચર્ચા કરેલી છે. વર્બ્સનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધું છે. જો તમે નથી જોયું તો પહેલાં એ વિડીયો તમે જોઈ લો અને ત્યારબાદ આ વિડીયોને તમે જોઈ શકો છો. ઓકે, આ વિડીયોનો એજન્ડા એ હશે કે અહીંયા આપણે હેલ્પિંગ વર્બ શીખીએ, ખાસ કરીને બી, હેવ અને ડુ. અને એમાંથી એક હેલ્પિંગ વર્બ બી ક્યારેક હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થાય છે, ક્યારેક મેઇન વર્બ તરીકે યુઝ થાય છે. આજે એ જ ડિફરન્સ આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, તો ચલો આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરું એ પહેલાં હેલ્પિંગ વર્બ શું છે, હેલ્પિંગ વર્બની નેસેસિટી શું છે અંગ્રેજી ગ્રામરની અંદર, એ આપણે એકવાર ચકાસી લઈએ. પહેલું સેન્ટેન્સ વાંચો, શી ઇઝ રીડિંગ એ બુક. શી ઇઝ રીડિંગ એ બુક. તો રીડિંગ શું છે? મેઇન વર્બ છે. મેઇન વર્બ તમને મળી ગયું, રીડ. ઓકે, ક્રિયા ચાલુ છે એટલે તમે મેઇન વર્બને આઈએનજી લગાવી છે. ક્રિયા શરૂ છે એટલે મેઇન વર્બનું આઈએનજી વાળું ફોર્મ છે કે શી ઇઝ રીડિંગ એ બુક. હવે મેઇન વર્બ રીડિંગ છે એની બાજુમાં કંઈક લખ્યું છે. શું લખ્યું છે? ઇઝ. આ ઇઝ શું છે? હેલ્પિંગ વર્બ. શું છે? હેલ્પિંગ વર્બ. એને ઓક્ઝિલરી વર્બ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ, શી રીડિંગ એ બુક. આ ઇઝને હું હટાવી દઉં કે શી રીડિંગ એ બુક, તો તે બુક વાંચી રહી એવો મતલબ થાય. તે બુક વાંચી રહી. હવે તે અત્યારે વાંચે છે, અત્યારે વાંચી રહી છે કે ભૂતકાળના કોઈક સમયે વાંચી રહી હતી કે પછી ભવિષ્યમાં કોઈક પોઈન્ટ પર વાંચી રહી હશે, વી ડોન્ટ નો. તો આ સેન્સ વાક્યની અંદર નાખવા માટે તમારે એક હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. એટલે કે આ જે વાત છે, આ જે વર્બ છે, આ જે કર્તા છે એ એક્શન કરી રહ્યો છે, એ કયા ટેન્સમાં કરી રહ્યો છે એ શો કરવા માટે તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. તો હેલ્પિંગ વર્બનું એક કારણ, એક નેસેસિટી તમને મળી કે ઇટ શોઝ ટેન્સીસ. ઓકે, ઇટ શોઝ ટેન્સીસ. ટેન્સને શો કરે છે. બીજું સેન્ટેન્સ જો, શી ઇઝ નોટ રીડિંગ એ બુક. શી ઇઝ નોટ રીડિંગ એ બુક. એ બુક નથી વાંચી રહી. આ જે વાક્ય હતું એનું જ મેં નકાર કર્યું છે, પણ નકાર ક્યાં યુઝ કર્યું છે? આફ્ટર હેલ્પિંગ વર્બ. ઓકે, આ આવી રીતે લેવાનું હોય, શી ઇઝ નોટ. એટલા માટે એનું કોન્ટ્રેક્શન પણ આપણે કરી શકીએ છીએ, ઇઝન્ટ. શી ઇઝન્ટ રીડિંગ એ બુક. કારણ કે આ ભેગું જ છે. ઓકે, અહીંયા હેલ્પિંગ વર્બ ઇઝ નોટ છે એવું રીતે પણ તમે વિચારી શકો છો. તો હેલ્પિંગ વર્બનો યુઝ થાય છે વાક્યનું નકાર બનાવવા માટે. ઓકે, વાક્યને નેગેટિવ બનાવવા માટે પણ તમે હેલ્પિંગ વર્બનો યુઝ કરો છો. એવી કહી શકાય કે નહીં, કહી શકાય ને એવું જ છે. તો ગ્રામરનો નિયમ છે કે હેલ્પિંગ વર્બ વિના તમે કોઈ પણ વાક્યને નકારમાં ફેરવી ના શકો. હેલ્પિંગ વર્બની જરૂર પડે જ. જો તમારે વાક્યને નકારમાં ફેરવવું છે અથવા તો એ વાક્યમાંથી તમારે પ્રશ્ન બનાવવો છે અને ક્વેશ્ચનમાં ફેરવવું છે, જે તમારું જે અસર્ટિવ સેન્ટેન્સ હતું એને તમારે ક્વેશ્ચન માર્કમાં ફેરવવું છે, તો શું કરશો? જે હેલ્પિંગ વર્બ છે એને તમે આગળ લઈ લો છો, બાકી બધું જ સેમ, અને પાછળ ક્વેશ્ચન માર્ક એડ કરો છો. એટલે એ વાક્ય પ્રશ્નમાં રૂપાંતરિત થશે. ઇઝ શી રીડિંગ એ બુક. તો શી રીડિંગ એ બુક એટલું જો આપણી પાસે હોત, આટલું જ વાક્ય આપણી પાસે હોત તો તમે એનું પ્રશ્નાર્થ પણ ના બનાવી શકતે, એનું નકાર પણ ના કરી શકતે, એનો ટેન્સ પણ ના ઓળખી શકતે. એટલા માટે હેલ્પિંગ વર્બ બહુ જરૂરી છે. ઓકે, તો ત્રીજી નેસેસિટી આપણને જોઈ કે એનું પ્રશ્નાર્થ, ક્વેશ્ચન બનાવવા માટે હેલ્પિંગ વર્બ ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ કે અંગ્રેજી ભાષાની અંદર મેઇન વર્બ તો કહેવાય ને ઢગલા મોઢે છે, લાખ બધા છે. ફોર એક્ઝામ્પલ, હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું કે રીડ એક મેઇન વર્બ છે. તમે પ્લે એવું લઈ શકો, ડેમોન્સ્ટ્રેટ એવું લઈ શકો, મિટિગેટ. આ બધા વર્બ છે. ઓકે, આ બધા કંઈક ને કંઈક એક્શન સૂચવે છે. પ્લે, ઇટ, ડ્રિંક, ડેમોન્સ્ટ્રેટ, મિટિગેટ, ડિસ્કસ, ડિબેટ, આ બધા જ શબ્દો એ મેઇન વર્બ તરીકે વપરાય છે. ઘણા બધા છે. આ લિસ્ટ તો ઇનએક્ઝોસ્ટેબલ છે કે પૂરી જ ના થાય ક્યારેક, એટલી મોટી લિસ્ટ છે. એમાંના અમુક લીધા તમને સમજાય એટલા માટે. હવે હેલ્પિંગ વર્બ આપણે આગળ જોયું, શું જોયું હતું? ઇઝ. એવી રીતે બીજા પણ છે, એમ, હજુ એક છે આર. આ ત્રણેય વર્તમાન કાળમાં વપરાય છે હેલ્પિંગ વર્બ. પછી હજુ પણ છે કે વોઝ,
વેર આ બંને ભૂતકાળ માટે યુઝ થાય છે. હજુ એક હેલ્પિંગ વર્બ છે બીન કરીને છે અને બીંગ કરીને છે. પેસિવ સેન્ટેન્સમાં તમે આ બંને હેલ્પિંગ વર્બ જોયા હશે. આટલા પૂરતા નહોતા, બીજા પણ અંગ્રેજીના જે ગ્રામર જે સેટ કરવાવાળા છે કે જે ટ્રેડિશનથી સેટ થયું છે તો બીજા પણ હેલ્પિંગ વર્બ આપણને મળે છે, જેવા કે ડુ, પછી છે ડઝ, પછી છે ડીડ. આટલું પૂરતું નથી, હજુ છે હેવ અને હેઝ. ઓકે, આટલા હેલ્પિંગ વર્બની મદદથી તમે બધા જ ટેન્સ શો કરો છો, બધા જ નકાર વાક્ય બનાવો છો, બધા જ ક્વેશ્ચન સેન્ટેન્સીસ ફોર્મ કરો છો. ઓકે, હવે જો આ લાગે છે ઘણા બધા, પણ ઘણા બધા છે નહીં, કારણ કે 3 મોટી કેટેગરી છે એનું જ આ ડિવિઝન છે. એક છે બી, એક છે ડુ અને એક છે હેવ. ઓકે, અહીંયા મેં હેવ લખ્યું, અહીંયા ડુ અને આની ઉપર બી લખું છું. આ 3 મેઇન હેલ્પિંગ વર્બ છે અને આ 3 હેલ્પિંગ વર્બને અંગ્રેજી ભાષામાં કહેવાય છે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ, પ્રાથમિક હેલ્પિંગ વર્બ. ઓકે, મેઇન ઓક્ઝિલરી વર્બ્સ. અને આ ઉપરાંત બીજી પણ એક કેટેગરી છે મોડલ વર્બ્સની, મોડલ ઓક્ઝિલરી વર્બ્સ એવું પણ તમે બોલો છો, શોર્ટમાં મોડલ વર્બ્સ પણ બોલી શકો. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. ઓકે, એ બધા જ મોડલ ઓક્ઝિલરી વર્બ છે અને એના સિવાય સેમી મોડલ્સ પણ છે, યુઝ ટુ, નીડ ટુ, ડેર ટુ. ઓકે, એ આપણે પછી શીખીશું. આજનો એજન્ડા છે કે હેલ્પિંગ વર્બની એક કેટેગરી છે બી, એને આપણે કેવી રીતે સમજીએ. ઓકે, આ સમજતા પહેલા હજુ એક વાત આપણે સમજીએ. અહીંયા અમુક એક વાક્ય લખ્યા છે, એને તમે જુઓ. અહીંયા શું લખ્યું છે કે શી ઇઝ વેરી કાઇન્ડ. શી ઇઝ વેરી કાઇન્ડ. તે એકદમ માયાળુ કે દયાળુ છે. શી ઇઝ વેરી કાઇન્ડ, તે કાઇન્ડ છે. અહીંયા ઇઝ નામનું એક વર્બ છે, પણ આ ઇઝની સાથે કોઈ મેઇન વર્બ નથી. છે શી ઇઝ રીડિંગ એમાં હતું ને, પણ અહીંયા શી ઇઝ વેરી કાઇન્ડ, આ વેરી કોઈ વર્બ નથી અને કાઇન્ડ પણ કોઈ વર્બ નથી. આ કાઇન્ડ તમારું એડજેક્ટિવ છે ને વેરી તમારું એડવર્બ છે. ઓકે, તો અહીંયા ઇઝ છે ને એ મેઇન વર્બ તરીકે ફંક્શન કરે છે. હવે અહીંયા આવી જાઓ, શી ઇઝ રીડિંગ એ બુક, લાસ્ટ વાળું એક્ઝામ્પલ. અહીંયા જે ઇઝ છે ને એ હેલ્પિંગ વર્બ તરીકે ફંક્શન કરે છે. નીચેનું સેન્ટેન્સ જો, આઈ વિલ ડુ ધ વર્ક. આ વિલ છે એક મોડલ છે અને મોડલ પછી બેઝ ફોર્મ આવે, વર્બનું મેઇન બેઝ ફોર્મ આવે મેઇન વર્બનું. તો અહીંયા ડુ છે એ મેઇન વર્બ તરીકે કામ કરે છે. અહીંયા જો, આઈ ડોન્ટ વોન્ટ ઇટ, એક વાક્ય હતું કે આઈ વોન્ટ ઇટ, મારે જોઈએ છે, ઈચ્છા છે તમારી, આઈ વોન્ટ ઇટ. એનું મેં નેગેટિવ કર્યું તો ડુ એડ કર્યું ને પછી નોટ એડ કર્યું. મેં કીધું ને તમે નેગેટિવ તમે હેલ્પિંગ વર્બ વગર ના કરી શકો. તો એ ડુ કેવી રીતે વર્ક કરે છે? એ ડુ વર્ક કરે છે એઝ અ હેલ્પિંગ વર્બ. અહીંયા જુઓ, કરણ હેઝ એ કાર. અહીંયા હેઝ પોઝેશન શો કરે છે કે કરણ પાસે કાર છે. તો અહીંયા હેઝ પોતે મેઇન વર્બ છે. એ કેમ ખબર પડે પોતે મેઇન વર્બ છે? કારણ કે એની પાછળ કોઈ વર્બ છે નથી, એટલે પોતે જ મેઇન વર્બ બને છે. અન્ડરસ્ટુડ? અહીંયા જુઓ, કરણ હેઝ વિઝિટેડ ભાવનગર 3 times. તો અહીંયા વિઝિટેડ મેઇન વર્બ છે, તો એ હેઝ છે ને એ હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે. હેઝ ઇઝ ફંક્શનિંગ એઝ હેલ્પિંગ વર્બ. હવે અહીંયા લોચો થાય છે કે ઇઝ ક્યારેક મેઇન વર્બ તરીકે આવે, ડુ ક્યારેક મેઇન વર્બ તરીકે આવે, હેઝ કે હેવ ક્યારેક મેઇન વર્બ તરીકે આવે, અને ઇઝ સેમ ઇઝ, ડુ અને હેવ ક્યારેક હેલ્પિંગ વર્બ તરીકે પણ આવે છે. તો આ ત્રણેય, આ બી, આ ડુ અને હેવ, આ ત્રણેય ઇન ઇટ સેલ્ફ એક પ્રકારના વર્બ છે, મેઇન વર્બ જ છે. પણ અમુક એક કિસ્સામાં, અમુક એક ટેન્સની અંદર, અમુક એક સિચ્યુએશન્સની અંદર તમે ક્વેશ્ચન બનાવો છો, તમે પેસિવ બનાવો છો. ઓકે, તો એવા કિસ્સાઓને તમે નેગેટિવ બનાવો છો, તો એવા અમુક એક કિસ્સાઓની અંદર આ ત્રણેયનો ઉપયોગ એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે પણ થાય છે. તો પહેલાં એ શીખો કે મેઇન વર્બ તરીકે આવે ત્યારે એનો મતલબ શું થાય. ઓકે, બંનેમાં ચેન્જ છે. જો અહીંયા અહીંયા જુઓ, શી ઇઝ વેરી કાઇન્ડ. આ શીનું એક્ઝિસ્ટન્સ દેખાડે છે, તે કેવી છે એવું દેખાડે છે.
અહીંયા શી ઇઝ રીડિંગ એ બુક, અહીંયા ઇઝ મેર ટેન્સ દેખાડે છે, ખાલી વાક્ય વર્તમાનની છે એટલું જ શો કરે છે. અહીંયા ખાલી વાત વર્તમાનની છે એવું નહીં, એનું અસ્તિત્વ, એની હયાતી, એનું એક્ઝિસ્ટન્સ એ દેખાડે છે કે શી ઇઝ વેરી કાઇન્ડ, એનું કેરેક્ટરિસ્ટિક દેખાડે છે, એનું ફીચર દેખાડે છે. ઓકે, તો બી, આ બીનું જ રૂપ છે. ઓકે, આ બી જ સમજવાનું, આ બીનું જ એક ફોર્મ છે, આ પણ એક બીનું જ ફોર્મ છે. તો અહીંયા બી જ્યારે મેઇન વર્બ તરીકે આવ્યું ત્યારે એનો મતલબ અલગ હતો, જ્યારે હેલ્પિંગ વર્બ તરીકે આવ્યું ત્યારે એનો મતલબ અલગ હતો, ત્યારે એનું ફંક્શન અલગ હતું. ઓકે, તો આપણે આજે એ જ ચર્ચા કરવાની છે. આ બી, હેવ અને ડુ જ્યારે મેઇન વર્બ તરીકે આવે ને, એઝ અ મેઇન વર્બ, ત્યારે એનો મતલબ શું થાય. તો આજે આપણે પહેલું જોઈએ બી. તો બી શું છે? બી, તમે એક શબ્દ જોયો છે બીકમ. બીકમ એટલે આપણે શું કહીએ છીએ? બનવું, કંઈક બનવું. તમે કંઈક બનો અને જે બનો ને એ સ્થિતિને બી કહેવાય. આ બી પરથી જ બીકમ શબ્દ આવ્યો છે. બી એટલે એક્ઝિસ્ટન્સ, એક્ઝિસ્ટ, તમારી હયાતી. ઓકે, એને કહેવાય બી. તો જોઈએ આ બીના અલગ અલગ સ્વરૂપો શું હોય છે. હવે બી છે ને, ઇટ ઇઝ લાઈક અ સન, એક સૂર્ય જેવું છે. એના ઘણા બધા રેસ છે. ફોર એક્ઝામ્પલ વર્તમાન હોય ને ત્યારે ઇઝ, એમ, આર, આવા અલગ અલગ એના સ્વરૂપ બને છે. જ્યારે ભૂતકાળ હોય ત્યારે વોઝ અને વેર, એવા બીજા સ્વરૂપો બને છે. પેસિવ હોય ત્યારે તમે બીન નામનું એક ફોર્મ યુઝ કરો છો. તમે ઘણી વાર સમજ્યું છે કે બીના રૂપો. આ રૂપો છે શું? આ રૂપો છે શું? ચલો આ રૂપાને જ પહેલા આપણે પકડીએ કે રૂપો છે શું. બીનું રૂપ એટલે શું? તમને એક એક્ઝામ્પલ આપું. આપણે યુઝ કરીએ છીએ ગો, વેન્ટ અને ગોન. હજુ એક યુઝ કરીએ છીએ ગોઝ. જ્યારે આઈ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, આઈ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, હું રોજે સ્કૂલ જતો હોય ત્યારે એસ કે એસ વાળું સ્વરૂપ, સોરી, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. કોઈ ત્રીજો પુરુષ એક વચન હોય, હી, શી કે ઈટમાંથી હોય, અથવા કોઈ નામ એક વચન હોય કે કરણ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, આનંદ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, ત્યારે એસ કે એસ વાળું સ્વરૂપ વાપરો છો. આઈ જ્યારે સ્પીકર બોલતો હોય, આઈ જ્યારે સ્પીકર જે બોલવા વાળો છે અથવા જે લખવા વાળો છે એની વાત થાય છે, જે વાત કન્વે કરી રહ્યો છે એની વાત થાય છે, ફર્સ્ટ પર્સન, એ બોલતો હોય ત્યારે તમે ગો વાપરો છો કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. વેન્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટના તમે દર્શાવો કે આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ યસ્ટરડે, આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ યસ્ટરડે, હું કાલે નિશાળે ગયો હતો, ત્યારે તમે વેન્ટ યુઝ કરો છો. ઓકે, પછી ગોન કે આઈ હેવ ગોન ટુ ધ સ્કૂલ 3 times, આઈ હેવ ગોન ટુ ધ સ્કૂલ 3 times, હું નિશાળે 3 વાર ગયો છું. અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ શો કરે છે. તો અલગ અલગ કિસ્સાની અંદર તમે ક્યારેક ગો વાપર્યું, ક્યારેક વેન્ટ વાપર્યું, ક્યારેક ગોન વાપર્યું, ક્યારેક ગોઝ વાપર્યું. એ શા માટે વાપર્યું? વી વિલ ડિસ્કસ ધેટ લેટર ઇન ટેન્સીસ. ઓકે, ટેન્સ વાળો આપણે પાર્ટ આપણે ઇન ડિટેલ સમજીશું કે ક્યારે ગોન વાપરવું, ક્યારે વેન્ટ વાપરવું, ક્યારે ગો વાપરવું, ક્યારે ગોઝ વાપરવું. પણ હું એવું કહેવા માંગુ છું કે જો અલગ અલગ તમારો સબ્જેક્ટ હોય, તમારો જે સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લ્યુરલ છે, તમારો સબ્જેક્ટ છે એ ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન છે. ઓકે, આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ફર્સ્ટ પર્સન એટલે જે બોલે એ, સેકન્ડ પર્સન એટલે તમે સાંભળો છો એ, અને થર્ડ પર્સન એટલે મારા અને તમારા સિવાયનો કોઈ ત્રીજું. અન્ડરસ્ટુડ? એટલે આઈ અથવા વી આવી શકે, સેકન્ડ પર્સનમાં યુ આવી શકે, સિંગલ હોય તો પણ યુ અને બહુવચન હોય તો પણ યુ, અને થર્ડ પર્સનમાં હી, શી, ઇટ અથવા ધે. તો આ બે વાત સમજી, આ બે વાતના આધારે તમે વર્બ નક્કી કરો છો. સબ્જેક્ટ જો સિંગ્યુલર હોય તો કોઈ અલગ વર્બ આવશે, પ્લ્યુરલ હશે તો અલગ વર્બ આવશે, સબ્જેક્ટ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન છે તો અલગ વર્બનું ફોર્મ તમે મૂકો છો. આ ઉપરાંત હજી એક વાત હોય છે ટેન્સ, કે વાત કયા સમયની થઈ રહી છે, એ ટેન્સના આધારે પણ તમે વર્બ ડિસાઇડ કરો છો. આ બે વાત તમારા વર્બના ફોર્મને ડિસાઇડ કરે છે કે તમે કયા પ્રકારનું ફોર્મ યુઝ કરશો. મેઇન વર્બ છે ગો, પણ એના અલગ અલગ ફોર્મ છે, ગો, વેન્ટ, ગોન, ગોઝ, ગોઈંગ. ઓકે, એ કેવી રીતે ડિસાઇડ કરશો? એક તો ટેન્સ અને બીજું છે તમારો સબ્જેક્ટ સિંગ્યુલર છે કે પ્લ્યુરલ, એ જોશો. અને એ ઉપરાંત તમે ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન છે, જો એ પ્રોનાઉનમાં વાત કરો છો તો. ઓકે, એવી જ રીતે બીના કેસમાં પણ છે, પણ અહીંયા કેમ તમારી પાસે 3 જ ફોર્મ હતા,
ગો, વેન્ટ, ગોન. એવી રીતે બી છે ને થોડું હટકે છે. બી પાસે આટલા બધા ફોર્મ છે, એમ, ઇઝ, આર, વોઝ, વેર, બીન અને બિંગ. એટલું અઘરું નથી, યાદ રાખવું સહેલું જ છે. તો ઇઝ ક્યારે વપરાય? તો વર્તમાનમાં હોય ને ત્યારે આ 3 વપરાય. એમ, ઇઝ અને આર એ વર્તમાન માટે વપરાય છે. ઇઝ તમે ક્યારે લખો છો? તો હી, શી અથવા ઇટ વાળું પ્રોનાઉન હોય ને ત્યારે, અથવા સિંગ્યુલર સબ્જેક્ટ હોય તમારો, થર્ડ પર્સન હોય. સિંગ્યુલર સબ્જેક્ટ અને થર્ડ પર્સન મીન્સ કોઈ અલગ જ વ્યક્તિ. હું બોલું છું ને તમે સાંભળો છો, બે સિવાયનો કોઈ અલગ જ વ્યક્તિ, કોઈ કરણ, આનંદ, વોટેવર, કંઈ પણ નામ લ્યો તમે. નામ એક વચન, એવું પણ આપણે ગુજરાતીમાં યાદ રાખીએ છીએ. શું? નામ એક વચન. આવું હોય ત્યારે તમે ઇઝ વાપરો છો. એમ ક્યારે વપરાય છે? એમ માત્ર એક જ કેસમાં વપરાય છે, આઈ સાથે. આ એક એક્સેપ્શન છે, એમ પણ તમે યાદ રાખી શકો. આર ક્યારે વપરાય? આર તમે યુ સાથે વાપરો છો. યુ જ્યારે પ્રોનાઉન હોય અથવા ધ્યેય સાથે, અથવા નામ બહુવચન હોય. જો આ બધું કેવી રીતે? કારણ કે મેં તમને પહેલા કીધું સિંગ્યુલર છે કે પ્લુરલ એ જોવાનું, એના આધારે તમે વર્બનું ફોર્મ ડિસાઇડ કરો છો. ટેન્સ જોવાનું, એના આધારે તમે વર્બનું ફોર્મ ડિસાઇડ કરો છો. પછી પ્રોનાઉન છે તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન કે થર્ડ પર્સન છે, એના આધારે તમે વર્બનું ફોર્મ ડિસાઇડ કરો છો. તો અહીંયા એ જ બધી વસ્તુ મેં જોઈ છે અને એ જ બધું એના આધારે જ મેં લખ્યું છે. ઓકે, ભૂતકાળમાં થોડુંક ઇઝી બને છે. જો સિંગ્યુલર છે તો વોઝ મૂકો, જો પ્લુરલ છે તો વેર મૂકો. ઓકે, તો આ હતા બીના ફોર્મ. અન્ડરસ્ટુડ? હવે આગળ જોઈએ. ઓકે, આ એ જ છે. આ કોષ્ટક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હેલ્પિંગ વર્બનો આ જે કોઠો છે ને એ મસ્ટ હોવો જોઈએ, બાય હાર્ટ હોવો જોઈએ. આની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ અલાઉડ નથી. અંગ્રેજી ભાષાનું ગ્રામર તમે શીખો ને ત્યાં અમુક એક ટેબલ્સ તમને બાય હાર્ટ હોવા જ જોઈએ. એક પ્રોનાઉનનું ટેબલ છે અને એક આ બીજું ટેબલ છે, હેલ્પિંગ વર્બનું ટેબલ છે. ઓકે, આ બાય હાર્ટ કરી લેજો. આમાં કોઈ મિસ્ટેક અલાઉડ નથી. આ V5 તરીકે અલગ યાદ રાખવાની જરૂર નથી. અમે થર્ડ પર્સન સિંગ્યુલર હોય એના માટે એક અલગ કેટેગરી બનાવી છે, પણ એની જરૂર નથી. તમે અહીંયા જ એને એડ કરી શકો છો. ઓકે, ઇઝ એ તમને ખબર જ છે કે ક્યારે હેવ આવે, ક્યારે હેઝ આવે, યુ નો ઇટ. ઓકે, પણ આજે આપણે કંઈક અલગ શીખીએ. તો જો પહેલાં એક શેક્સપિયરનો કોટ લખ્યો છે કે ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. ટુ બી, બી એટલે શું કીધું મેં? એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટન્સ, તમારું અસ્તિત્વ, હયાતી. તો કોઈ એક એના પ્લેનો કોઈ કેરેક્ટર આ કોટ બોલે છે કે ટુ બી ઓર ટુ નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. કે હું આવો બનું કે આવો ના બનું, એ જ મેઇન પ્રશ્ન છે. તો અસ્તિત્વ માટે તમે બીનો યુઝ કરો છો. પછી જ્યારે તમે મોડલનો યુઝ કરો છો, મોડલ, એક વાત તમને કહેવાની રહી ગઈ. જો આખો સૂર્ય છે ને, આ બધા હેલ્પિંગ વર્બ તમે જોયા, પણ જ્યારે તમે મોડલ્સ યુઝ કરો ને, મોડલ એઝ એ હેલ્પિંગ વર્બ હોય અને ત્યાર પછી તમે બી મૂકો ને તો બી જ આવશે. એનું એમ, ઇઝ, આર એવું કંઈ નહીં થાય. એનું કારણ છે કારણ કે મોડલ પછી હંમેશા V1 જ આવે. આ પણ એક ગોલ્ડન રૂલ છે અંગ્રેજી ભાષાનો. જો અહીંયા કેટલા બધા રૂપ હતા, એમ, ઇઝ, આર, વોઝ, વેર, બીન, આ બધા હંકેલાઈ ગયા. મોડલની બાજુમાં આવ્યો ને એટલે બી બની ગયો. અન્ડરસ્ટુડ? તો એ જ છે પેલા સેન્ટેન્સની અંદર. યુ મસ્ટ બી કેરફુલ. તમે કેરફુલ બનો. તમે કેરફુલ બનો. ઓકે, યુ મસ્ટ બી કેરફુલ. તમારે કેરફુલ બનવું જ જોઈએ એવું કહે છે. મસ્ટ એટલે આ સેન્સ અંદર એડ કરે છે, મસ્ટ. આઈ એમ હેપી. આઈ એમ હેપી એ શું દેખાડે છે? તમારી સ્થિતિ દેખાડે છે. ઓકે, તમારી સ્થિતિ શું છે? તમારી સ્ટેટ ઓફ બિંગ. ત્યાં પણ બી શબ્દ આવ્યો, સ્ટેટ ઓફ બિંગ. ઓકે, તમારી સ્થિતિ શું છે એ દેખાડવા માટે તમે બી મોડલ વર્બનો યુઝ કરો છો. અને આઈ સાથે શું આવશે? એમ. આ એક પ્રકાર બી જ છે, આમ જ છે, આઈ બી હેપી. પણ ગ્રામેટિકલી આ ઇનકરેક્ટ બને છે કારણ કે બીના અલગ અલગ રૂપો છે અને સબ્જેક્ટ અને ટેન્સ પ્રમાણે તમે બીનું રૂપ મૂકો છો તો અહીંયા એમ આવશે. એટલું જ છે. એમ નથી જોવાનું, એમની પાછળ એનો કંઈક મતલબ છે એ તમારે જોવાનો છે. ઓકે, એમની પાછળ બી છુપાયેલું છે. આઈ એમ હેપી, ધેટ મીન્સ તમારી સ્થિતિ દેખાડે છે, તમારી સ્ટેટ ઓફ બિંગ દેખાડે છે. હજુ એક છે બીનો ઉપયોગ તમે પ્રોફેશન, જ્યારે તમારે કોઈ શો કરવું હોય ત્યારે પણ તમે બી યુઝ કરો છો. શી ઇઝ એ ગુડ ડોક્ટર. લખો ને, શી ઇઝ એ ગુડ ડોક્ટર. પ્રોફેશન શો કરવા માટે. શું?
પ્રોફેશન, તમારો વ્યવસાય શું છે, તમે શું કામ કરો છો એ દેખાડવા માટે. આઈ એમ એ ટીચર, હું બોલું કે આઈ એમ એ ટીચર. ઓકે, યુ આર એ સ્ટુડન્ટ, યુ આર એ સ્ટુડન્ટ. ઓકે, તમે વિદ્યાર્થી છો, હું શિક્ષક છું, તે ડૉક્ટર છે. અહીંયા અમે વોઝ લખ્યું છે. હવે માનો કે ડૉક્ટર હતી ને એમનું કંઈક એક્સિડન્ટ થયું, ન કરે નારાયણ, ઓકે, એમનું એક્સિડન્ટ થયું, તો હવે શું લખશો તમે? શી વોઝ, તે હતી. કા પછી ચલો એવું રાખીએ કે એનું એને પ્રોફેશન ચેન્જ કરી લીધું છે, હવે ડૉક્ટર નથી, હવે એને જીપીએસસી આપીને કંઈક બીજી ડીસી બની ગઈ છે. ઓકે, તો શી વોઝ એ ગુડ ડૉક્ટર, શી વોઝ એ ગુડ ડૉક્ટર. આ વોઝ શું છે? બીનું જે ગ્રુપ છે. ઓકે, એ તમે શાના માટે યુઝ કરો છો? પ્રોફેશન દેખાડવા માટે, એની સ્થિતિ દેખાડવા માટે. અન્ડરસ્ટુડ? હજુ એક આગળ છે કે વી વેર વેરી બિઝી, વી વેર વેરી બિઝી. અગેન એ શું છે? સ્ટેટ ઓફ બિંગ દેખાડે છે કે અમે બહુ બિઝી હતા. તો આ બીનું જ રૂપ છે વેર. અન્ડરસ્ટુડ? અને એઝ એ મેઇન વર્બ તરીકે જ આવ્યું છે. આગળનું સેન્ટેન્સ જોઈએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. લોકેશન દેખાડવા માટે પણ તમે બીનો યુઝ કરો છો. એક પ્રકારની સ્થિતિ જ છે ને, ત્યાં એની હયાતી છે એવું જ શો કરે છે ને, એવી જ મિનિંગ આવે છે ને. ઓકે, પણ ટ્રાન્સલેટ એવું નથી કરતા આપણે. આ બુક ટેબલ પર છે એટલું જ ટ્રાન્સલેટ કરીએ છીએ. બુક ટેબલ પર હયાત છે, બુકનું અસ્તિત્વ ટેબલ પર છે એવું નથી લખતા આપણે. ઓકે, પણ એ બીનું જ ફોર્મ છે. અને બી એટલે શું? સ્થિતિ, એક્ઝિસ્ટ, હોવું, થવું. ઓકે, લોકેશન દેખાડે છે. હજુ પણ એક એક્ઝામ્પલ કે આઈ એમ ઇન ગાંધીનગર. વેર આર યુ? વેર આર યુ? તો શું કહેશો? આઈ એમ ઇન ગાંધીનગર, કે હું ગાંધીનગરમાં છું. અન્ડરસ્ટુડ? તો અમે શું લખ્યું? આઈ એમ ઇન ગાંધીનગર. ઓકે, ધ વેધર હેઝ બીન કોલ્ડ, વેધર હેઝ બીન કોલ્ડ. અહીંયા જો બીનું એક અલગ સ્વરૂપ આવ્યું છે, બીન, કે વેધર ઠંડુ છે, પણ ઠંડુ ઘણા સમયથી છે. આ વાક્ય તમારે કહેવું હોય ને કે 2, 4, 5 દિવસથી અત્યારે ઠંડી ચાલે છે, હજુ ચાલે જ છે, તો આવી રીતે બોલાય, ધ વેધર હેઝ બીન કોલ્ડ. અહીંયા હેઝ હેલ્પિંગ વર્બ છે અને બી છે એ તમારું મેઇન વર્બ છે, પણ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે એટલે બીનું ભૂતકૃદંત તમે બીન મૂક્યું છે. આ બીન એઝ એ હેલ્પિંગ વર્બ તરીકે પણ આવે અને ક્યારેક મેઇન વર્બ તરીકે પણ આવે. ઓકે, એ આ સેન્ટેન્સમાં તમને દેખાય છે. યુ આર બિંગ પોલાઇટ, તું બહુ પોલાઇટ બની રહ્યો છે. ઓકે, તું બહુ જ પોલાઇટ બની રહ્યો છે એવું આ ચોથું સેન્ટેન્સ છે. એની અંદર તમે જોઈ શકો છો કે બિંગ તમે યુઝ કરો છો એઝ એ મેઇન વર્બ. મેઇન વર્બ તો બી જ છે, પણ ક્રિયા શરૂ છે દેખાડવા માટે, એ પોલાઇટ બની રહ્યો છે ક્રિયા દેખાડવા માટે તમે આઈએનજી વાળું ફોર્મ યુઝ કરો છો. શાનું? બીનું. બીનું ભૂતકૃદંત બીન. અને બાકીના બીના જ સ્વરૂપ છે. અહીંયા તો બી દેખાય છે, એમ, વોઝ, વેર, ઇઝ. અન્ડરસ્ટુડ? બી હેઝ વેરિયસ ફોર્મ્સ સચ એઝ એમ, ઇઝ, આર, વોઝ, વેર, બીન અને બિંગ. આટલા એના અલગ અલગ સ્વરૂપો છે. હવે જો અગેન મેં પેલી એક્સરસાઇઝ ફરીથી આમાં લીધી છે કે શી ઇઝ રીડિંગ એ બુક, શી ઇઝ રીડિંગ એ બુક અને આઈ એમ એ સ્ટુડન્ટ. અહીંયા બી દેખાય છે તમને? એમ છે ને બી જ છે. એ શું છે? મેઇન વર્બ છે. ઓકે, પછી શી ઇઝ રીડિંગ એ બુક, ઇઝ દેખાય છે એટલે બી જ છે. ઓકે, બીનું જ એક સ્વરૂપ છે. ટેન્સ અને સબ્જેક્ટના એકોર્ડિંગ તમે એને ઇઝ કરી દીધું છે, પણ છે તો બી જ એની પાછળ. એ હેલ્પિંગ વર્બ તરીકે છે. અન્ડરસ્ટુડ? એ જ ક્રિયા આ બાકીના બધા જ સેન્ટેન્સ પર લાગુ પડે છે. ઓકે, વી વેર વોચિંગ એ મૂવી, અહીંયા વેર એઝ એ હેલ્પિંગ વર્બ છે અને વી વેર હેપી યસ્ટરડે, અમે કાલે ખુશ હતા. તો અહીંયા બી એ સ્ટેટ દેખાડે છે, સ્ટેટ ઓફ બિંગ દેખાડે છે. અહીંયા બી છે, બીનું જ એક સ્વરૂપ છે અને એઝ અ મેઇન વર્બ તરીકે આવ્યું છે. ઓકે, ત્યારે એનો મતલબ કંઈક અલગ થાય છે, એનું ફંક્શનિંગ કંઈક અલગ હોય છે. ચલો, તો આ હતું બી એઝ અ મેઇન વર્બ. હજુ બીમાં એટલી બધી દિક્કત નથી, કારણ કે બીને તમે જ્યારે યાદ કરો ત્યારે ગોખવાનું જ હોય છે. ક્યારે એમ આવે, ક્યારે ઇઝ આવે, ક્યારે વોઝ, વેર આવે, ક્યારે બીન આવે, બિંગ આવે. એ ખાલી ગોખવાની વાત છે. મુખ્ય તમારી દિક્કત પડશે જ્યારે તમે હેવને શીખશો ને, હેવને એઝ અ મેઇન વર્બ અને એઝ અ હેલ્પિંગ વર્બ, ત્યારે તમને થોડીક પ્રોબ્લેમ આવશે. અને એના પરથી એક્ઝામની અંદર સવાલ પણ પૂછાય છે. તમે આવા સેન્ટેન્સ જોયા છે કે એની અંદર આવી રીતે હેડ એવું લખ્યું હોય, આવી રીતે હેવ હેડ એવું લખ્યું હોય. તો અહીંયા એક હેડ છે ને એ મેઇન વર્બ છે અને બીજું હેડ છે ને હેલ્પિંગ વર્બ છે. આ હેલ્પિંગ વર્બ છે, આ મેઇન વર્બ છે.
હેલ્પિંગ વર્બ તરીકેનું ફંક્શન અલગ હોય, એનો મતલબ અલગ હોય, અને મેઇન વર્બ તરીકે પણ એનો મતલબ અલગ હોય. તો એ બંનેને સમજીને તમારે વાક્યનો અર્થ કાઢવાનો હોય. ઓકે, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું કે હેવ ટુ હેવના જે રૂપ છે એની અંદર આપણે ડિસ્કસ કરશું કે ક્યારે હેઝ હેડ આવે, હેવ હેડ આવે, હેડ આવે, અને આ ત્રણેયને બાયફર્કેટ કેવી રીતે કરવા એ પણ આપણે શીખીશું. તો ચલો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને બી એઝ અ મેઇન વર્બ થોડું ઘણું સમજમાં આવ્યું છે. બાકી તમે આ ચેનલને ફોલો કરો, મારી સાથે બન્યા રહો, અને આપણી જે ઇંગ્લિશ શીખવાની જર્ની છે એને આપણે કન્ટિન્યુ રાખીએ. તો ચલો નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ઓકે, બાય.